Hello friends, Standard 11 Subject English. I'm Anil sir. આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ શીખી રહ્યા છીએ અને એમાં તમને જે મોસ્ટ ટાઈમ બી તમારે યુનિટ વાઇઝ 10 યુનિટને લગતા જે 10 ફંક્શન્સ હતા એ ફંક્શન્સની વાક્ય રચનાઓ, એમાં આવતા ક્લૂઝ, દરેક ક્લૂઝને લગતી વાક્ય રચનાઓ તમને લખાવી, સમજાવી ઉદાહરણ સહિત. એ ઉપરાંત બીજા જે એક્સ્ટ્રા તમને ફંક્શન્સ પૂછાય છે 11થના બેઝ ઉપર, સ્ટાન્ડર્ડ 11ના બેઝ ઉપર, એ પણ મેં તમને સમજાવી દીધા છે. હવે તમને લાસ્ટ ફંક્શન્સ આ વિડીયોમાં સમજાવી રહ્યો છું, બરાબર? ત્યાર પછી મિત્રો આપણે સીધા વાક્યોની પ્રેક્ટિસ કરીશું, એટલે મિક્સ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરીશું. આ ફંક્શન લાસ્ટ ફંક્શન છે તમારું. ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર શોઈંગ લોકેશન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર શોઈંગ લોકેશન. તમને ફંક્શનના નામ ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા સ્થળ દર્શાવેલું હશે, બરાબર? તો એની વ્યાખ્યા એવું સમજાવે છે કે જો પ્રથમ વાક્યમાં નાઉન તરીકે કોઈ સ્થળ દર્શક શબ્દનો ઉલ્લેખ થયો હોય, વાક્યના અંતે નાઉન તરીકે કોઈ સ્થળ દર્શક શબ્દનો ઉલ્લેખ થયો હોય, બરાબર, અથવા વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં નાઉન તરીકે ધ પ્લેસ, સ્પોટ, એરિયા, કોઈ બિલ્ડિંગનું નામ, કોઈ સંસ્થાનું નામ, બરાબર, કોઈ ફોર્ટ એટલે કે કિલ્લાનું નામ, કોઈ ગાર્ડનનું નામ આપેલું હોય, તો એ બધા સ્થળ દર્શક શબ્દો છે. તો જો વાક્યના અંતે આવા શબ્દો આવતા હોય, સ્થળ દર્શાવેલું હોય, અને બીજા વાક્યમાં એ જ સ્થળનો ઉલ્લેખ કરવાનો હોય, તો ત્યારે ફંક્શન તરીકે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે શોઈંગ લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓળખશું કેવી રીતે? તો એના માટે ક્લૂઝ આપેલા છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા શોઈંગ લોકેશન, ફ્રેન્ડ્સ, આ ફંક્શનને દર્શાવવા માટે તમને આ બે સંયોજકોનો વાક્યમાં ઉપયોગ થાય, વેર અથવા વેરેવર. વેર અથવા વેરેવર સંયોજકનો ઉપયોગ થાય છે, જેનો અર્થ થાય છે વેર એટલે કે જ્યાં, અથવા વેરેવરનો અર્થ થાય છે જ્યાં. બરાબર? તો આ બે સંયોજકોનો લોકેશન દર્શાવવા કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું ફંક્શન દર્શાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એની વાક્ય રચનાઓ જો, વાક્ય રચના બી ખૂબ જ સરળ છે મિત્રો. જરા ધ્યાનથી પહેલાં સમજી લઈએ વાક્ય રચનાને. જો એની વાક્ય રચના તમને પ્રથમ જે વધુ વાક્ય આપેલું હશે એમાં કોઈ સ્થળ દર્શક નાઉનનો ઉલ્લેખ કરેલો હશે, એટલે કે તમારું વાક્ય જ્યાં અટકતું હશે એ છેલ્લો શબ્દ કોઈ સ્થળ દર્શક નાઉન હશે. જેમ મેં તમને અમુક શબ્દો હમણાં કીધા છે, ધ પ્લેસ, સ્પોટ, એરિયા, બિલ્ડિંગ વગેરે, બરાબર? એવી રીતે કોઈક સ્થળ દર્શક નાઉન હશે વાક્યના અંતે, અને કાઉન્ટ્સમાં એક ક્રિયાપદ અથવા કોઈ અન્ય શબ્દ આપેલો હોય, બરાબર, ક્રિયાપદ અથવા કોઈ સ્થળ દર્શક બીજો શબ્દ આપેલો હોય, અને ફંક્શનનું નામ લખેલું હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા શોઈંગ લોકેશન, તો બાકીનું વાક્ય બનાવવા માટે તમારે સૌથી પહેલાં લોકેશન બતાવવા કે પ્લેસ બતાવવા માટે સૌથી પહેલાં સંયોજક તરીકે વેર અથવા વેરેવર મૂકી દેવાનું છે, બરાબર? સંયોજક તરીકે શું મૂકવાનું છે મિત્રો? વેર અથવા વેરેવર મૂકવાનું છે. અને ત્યાર પછી આગળના વાક્યને અનુરૂપ એક કર્તા મૂકવાનો છે, ત્યાર પછી ક્રિયાપદ અને કર્મ અને અન્ય શબ્દો, બરાબર? આ અધૂરું વાક્ય તમારે અહીંયા વેરથી કે વેરેવરથી બનાવવાનું આવશે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક સો તમને બરાબર વાક્ય રચના સમજાઈ ગઈ છે. અધૂરું વાક્ય કયું આપેલું હશે? તો કે સ્થળ દર્શક નાઉન જે આવતું હશે ત્યાં સુધી આપેલું હશે. લોકેશન કીધું હોય તો સંયોજક તરીકે શું મૂકી દેવાનું? પહેલાં વેર અથવા વેરેવર. અને ત્યાર પછી એક વિધાન વાક્ય, એક ક્લોઝ બનાવવાનું તમારે, જેમાં કર્તા હોય, ક્રિયાપદ હોય અને અન્ય શબ્દો હોય, બરાબર? ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સ્પષ્ટતા થાય. પહેલું એક્ઝામ્પલ છે, જુઓ. આઈ સો ધ પેલેસ. આઈ સો ધ પેલેસ. પેલેસ એટલે મહેલ. પેલેસ એટલે મહેલ, તો એક સ્થળ દર્શક શબ્દ છે પેલેસ, બરાબર? અને ત્યાર પછી તમને અધૂરું વાક્ય આપી દીધું છે, કાઉન્ટ્સમાં બોર્ન. બોર્ન એટલે જન્મવાની વાત છે,
અને ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર. હવે અહીંયા પેલેસ શબ્દ નહીં હોતે અને એની જગ્યાએ કોઈક આશ્રમનું નામ, ધારો કે પોરબંદર કે એવું કંઈ લખ્યું હોય તો આપણે કર્તા તરીકે ગાંધીજી વાપરતે, બરાબર. કદાચ કોઈ પ્લેસ બીજો શબ્દ હોતો તો કોઈ પણ કર્તા વાપરી શકતે તમે, પણ અહીંયા પેલેસ કીધું છે તો પેલેસમાં જન્મવા માટે કોણ હોય? કોઈ રાજા મહારાજાનું નામ લખવું પડે, કોઈ રાજકુમારનું અથવા નામ લખવું પડે કર્તા તરીકે. ધ પ્રિન્સ લઈ શકાય, ધ કિંગ લઈ શકાય, અથવા પર્ટિક્યુલર કોઈ રાજાનું નામ લખી શકાય, બરાબર. તો એ રીતનું વાક્ય તમારે વિચારવાનું છે. એટલે કે તમારું વાક્ય આવું બનશે: આઈ શો ધ પેલેસ, મેં એ મહેલ જોયો હતો કે જ્યાં એટલે સૌથી પહેલાં પ્લેસ દર્શાવવા માટે જો પહેલાં અધૂર વાક્ય જે આપેલું છે પહેલાં એ લખી દઈએ. એક કામ કરીએ, આઈ શો ધ પેલેસ, બરાબર. સ્થળ દર્શક નાઉન આવી ગયું. હવે તમને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જે ફંક્શન કીધું છે એના માટેનો સંયોજક મૂકી દઈએ, વેર. એનો સંયોજક છે વેર, તો એ મૂકી દઈએ અહીંયા જ્યાં વાક્ય અટકેલું છે ત્યાં. હવે તમારે એક વિધાન વાક્ય બનાવવાનું જેમાં એક કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દ હોય. તો કર્તા આપણને આપેલો નથી, આપણે બનાવવાનો છે. તો મહેલમાં કોઈ રાજા અથવા કોઈ રાજકુમાર જ જન્મ્યો હોય, બરાબર, કે કોઈ ક્વીન જન્મી હોય કે પછી પ્રિન્સેસ જન્મી હોય, એમાંથી કોઈ બી કર્તા લઈ લેવાય. ધારો કે મેં અહીંયા એક કર્તા લીધું છે કિંગ શિવાજી, બરાબર. કિંગ શિવાજી મેં એક કર્તા લીધા અને ત્યાર પછી ભૂતકાળની ઘટના છે એટલે વોઝ અને કાઉન્સમાં આપેલો શબ્દ લઈ લીધો, બોર્ન. તો આખું વાક્ય બની ગયું: આઈ સો ધ પેલેસ વેર કિંગ શિવાજી વોઝ બોર્ન, બરાબર. મેં એક કિલ્લો જોયો હતો કે જ્યાં શિવાજીનો જન્મ થયો, રાજા શિવાજીનો જન્મ થયો હતો. ખ્યાલ આવી ગયો? આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. એકદમ વાક્ય રચના પ્રમાણે જ બનાવ્યું છે. જો એક પણ વસ્તુ બહારની એડ વધારાની કરી નથી. બીજું વાક્ય જો: ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ. જો ધ પ્લેસ એક સ્થળ દર્શક નાઉન આવ્યું, ધ પ્લેસ. હવે જ્યાં સ્થળ દર્શક નાઉન આવે એટલે તરત જ તમારે, અને ફંક્શન જુઓ પહેલાં, શોઈંગ લોકેશન. હવે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા શોઈંગ લોકેશન લખેલું હોય એટલે આપણા મગજમાં તરત લાઇટ થવી જોઈએ કે જ્યાં વાક્ય અટકેલું છે એ જગ્યાએ આપણે સંયોજક તરીકે વાપરવાનું છે વેર. સંયોજક વાપરવાનો છે વેર, મૂકી દેવાનો છે, બરાબર. તો ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ, પટાવાળાએ એ જગ્યાએ જવું જ પડશે. ક્યાં? કે જ્યાં એટલે વેર સંયોજક મૂકવાનો આવશે. અને ક્રિયાપદ તરીકે ટેલ વાપરવાનું છે પાછળનું જે વાક્ય બનાવશો ને એમાં. તો પહેલાં અધૂર વાક્ય લખી દઈએ: ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પેલેસ, ટુ ધ પ્લેસ, બરાબર. કે જ્યાં અથવા જ્યાં એને કહેવામાં આવે. પટ્ટાવાળાએ એ દરેક જગ્યાએ જવું પડશે કે જ્યાં એને જવાનું કહેવામાં આવે, બરાબર. તો વેરની જગ્યાએ આપણે મૂકીએ વેરેવર, સંયોજક મૂકેલો છે અહીંયા. પટ્ટાવાળાને જવું પડે તો પટ્ટાવાળા માટેનો કર્તા લઈ લઈએ, સર્વનામ લઈ લઈએ હી. આગળનું વાક્ય વર્તમાન કાળમાં છે તો આપણે પણ વર્તમાન કાળનું ક્રિયાપદ લઈએ, ઇઝ ટોલ્ડ ટુ ગો. ટેલનું ઇઝ ટોલ્ડ, કોઈના દ્વારા જ કહેવામાં આવશે એટલે પેસિવ વોઇસ થઈ ગયું, બરાબર. તો ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ વેરેવર હી ઇઝ ટોલ્ડ ટુ ગો. પટ્ટાવાળાને ત્યાં દરેક જગ્યાએ જવું જ પડશે કે જ્યાં એને જવાનું કહેવામાં આવે. ઓકે, આ થઈ ગયું તમારું બીજું વાક્ય, બરાબર. જે શબ્દો બોલું છું ગુજરાતીમાં એને જ આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ છીએ. ત્રીજું વાક્ય જુઓ: આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ પોન્ડ. ચલો, પોન્ડ, ધ પોન્ડ એક સ્થળ દર્શક શબ્દ, બરાબર. તમને હવે સંયોજક કાઉન્સમાં આપેલું છે વેર, ક્રિયાપદ નથી આપેલું, અને ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો હવે એક પાછળનું વાક્ય પહેલાં વિચારવું પડશે. આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ પોન્ડ, મને તળાવમાં તરવાનું ગમે છે, બરાબર. ક્યાં ગમે છે? તો જ્યાં પાણી બહુ ઊંડું ન હોય ત્યાં, બરાબર. જ્યાં પાણી બહુ ઊંડું ન હોય ત્યાં. તો ઊંડા માટે શબ્દ કયો આવે? ડીપ. ઇંગ્લિશમાં શબ્દ આવે ડીપ, બરાબર. પાણી ઊંડું ન હોય તો વોટર ઇઝ નોટ ડીપ. થઈ ગયું વાક્ય. ચલો એને એડજસ્ટ કરી દઈએ આપણે. પહેલાં જેટલું વાક્ય અધૂરું આપેલું છે એ લખી દઈએ: આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ પોન્ડ. સ્થળ દર્શક નાઉન આવી ગયો પોન્ડ. તો પ્લેસ દર્શાવવા માટે કાઉન્સમાં સંયોજક આપેલો છે એ જ મૂકી દઈએ વેર. હવે ક્યાં જવાનું, ક્યાં તરવાનું ગમે છે? કે જ્યાં પાણી માટે શબ્દ છે ધ વોટર, ઊંડું ન હોય તો ઇઝ નોટ ડીપ. આખું વાક્ય છે: આઈ લાઇક ટુ સ્વિમ ઇન ધ પોન્ડ, મને તળાવમાં ત્યાં તરવાનું ગમે છે કે જ્યાં પાણી બહુ ઊંડું ન હોય, બરાબર છે. ખ્યાલ આવે છે તમને?
બરાબર મિત્રો, ચલો આગળ જોઈએ. આઈ થિંક તમને બરાબર આ વાક્યો સમજાઈ રહ્યા છે. આગળનું વાક્ય જુઓ. ફોર્થ સેન્ટેન્સ છે સી બીચ. સી બીચ એટલે દરિયા કિનારો. ઇઝ ધ પ્લેસ. તમારું વાક્ય અટક્યું કોની પર? ધ પ્લેસ. આ શબ્દ દેખાય ને એટલે તરત મગજમાં થઈ જવું જોઈએ કે ભાઈ આમાં ફંક્શન તરીકે પ્લેસ કીધું હોય, બરાબર, પ્લેસ કીધું હોય કે શોઈંગ લોકેશન કીધું હોય એટલે તરત મારે વેર મૂકી દેવાનું છે, વેર અથવા વેરેવર. આ બેમાંથી કોઈ એક સંયોજક મૂકવાનો છે. તો સી બીચ ઇઝ ધ પ્લેસ. હવે એન્જોય છે, દરિયા કિનારો એ જગ્યા છે કે જ્યાં તમને શું મજા આવે? તો જ્યાં તમને સ્વિમિંગ કરવાની મજા આવે, જ્યાં તમને રાફ્ટિંગ કરવાની મજા આવે. રાફ્ટિંગ એટલે પેલું તરાપો જેવું આવે એની ઉપર બેસીને જવાનું, નાની બોટ ટાઈપ આવે, બરાબર, એમાં બેસીને અંદર દરિયાના મોજા ઉછળતા હોય એવામાં જવાનું, એને રાફ્ટિંગ કહેવાય, બરાબર. તો તમે એન્જોય કરી શકો છો. તો દરિયા કિનારો એ જગ્યા છે કે જ્યાં તમે રાફ્ટિંગનો એન્જોય કરી શકો છો, મજા માણી શકો છો. તો ચલો એના માટેનું વાક્ય જે વિચાર્યું છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. પહેલાં જે આપેલું છે એ લખી દઈએ. સી બીચ ઇઝ ધ પ્લેસ. હવે પ્લેસ દર્શાવવા માટે સંયોજક મૂકો વેર. તમે માટે કરતા આવશે યુ. તમે આનંદ માણી શકો છો તો શક્યતા બતાવવા માટે કેન એન્જોય. યુ કેન એન્જોય. શાની મજા? તો યુ કેન એન્જોય રાફ્ટિંગ, બરાબર. વેર યુ કેન એન્જોય રાફ્ટિંગ એવું બી લખી શકો ભાઈ વેર યુ કેન એન્જોય ફિશિંગ, બરાબર, જ્યાં તમે માછલા પકડવાનો આનંદ માણી શકો છો, બરાબર. તો આ થઈ ગયું તમારું આખું વાક્ય. સી બીચ ઇઝ ધ પ્લેસ વેર યુ કેન એન્જોય રાફ્ટિંગ. આ જ પ્રમાણે પાંચમું વાક્ય છે જુઓ. ફિફ્થ સેન્ટન્સ. માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન. હિલ સ્ટેશન એક સ્થળ છે, બરાબર. જાય છે, ગો ક્રિયાપદ વાપરવાનું છે, પ્લેસ દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં અધૂરું વાક્ય છે એને મૂકી દઈએ. માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન. માઉન્ટ આબુ એક હિલ સ્ટેશન છે. હવે પ્લેસ બતાવવાનું છે કે જ્યાં. કે જ્યાં એટલે સંયોજક કયો મૂકીશું? વેર. વેર કે જ્યાં. ગો એટલે જવું, કે જ્યાં દરેક ગુજરાતીઓને ત્યાં જવાનું ગમે છે, અથવા દરેક ગુજરાતીઓ ત્યાં પોતાની રજાઓ માણવા માટે જવાનું પસંદ કરે છે, બરાબર. અથવા એવું કહી શકીએ કે ભાઈ ત્યાં કે જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં જાય છે, માઉન્ટ આબુ પર. તો માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન વેર ગુજરાતી પીપલ ગો ઇન અ લાર્જ નંબર, બરાબર. તો માઉન્ટ આબુ એ સ્થળ છે કે જ્યાં ગુજરાતી લોકો મોટી સંખ્યામાં જાય છે. ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયું તમારું ફંક્શન જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બરાબર. ફંક્શનનું નામ છે તમારું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા શોઈંગ લોકેશન, બરાબર. એને ઓળખવા માટે સંયોજક તરીકે શું મૂકવાનું? તો કે જ્યાં વાક્ય અટકેલું હશે ત્યાં તમારે વેર અથવા વેરેવર મૂકી દેવાનું છે, બરાબર. પછી એની વાક્ય રચના પણ મેં તમને સમજાવી કે જ્યાં વાક્ય અટકેલું છે ત્યાં તમે વેર કે વેરેવર મૂકી દો અને ત્યાર પછી એક વિધાન વાક્ય બનાવવાનું છે જેમાં કર્તા આવે, ક્રિયાપદ આવે અને અન્ય શબ્દો. મોટાભાગે ક્રિયાપદ કે અન્ય શબ્દ જે હશે એમાંનો એકાદ વર્ડ તમને કાઉન્ટ્સમાં લખીને આપશે, તો તમારે એના આધારે વાક્ય બનાવવાનું. ફક્ત વાક્ય રચનામાં મૂકવાનું છે, એમાં કંઈ કરવાનું નથી, બરાબર. ઓકે મિત્રો, તો અહીંયા તમારા બધા જ ફંક્શન્સ શીખવાડીને પૂરા કરાવી દીધા છે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિક્સ એક્સરસાઇઝ ભણીશું, મિક્સ વાક્યો જોઈશું. હા, ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સુધી બાય. આ વિડીયોને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને નોટબુકની અંદર વ્યવસ્થિત લખાણ જે તમને મોકલવામાં આવશે, સેન્ડ કરવામાં આવશે એ લખી દેજો નોટબુકમાં, બરાબર ને. એનો વ્યવસ્થિત સ્ટડી કરજો. બાય મિત્રો, બાય ફ્રેન્ડ્સ.